શું છે આમાં સરકાઈ શક નહીં મોબાઈલમાં બધે જોશે. તમારે શું કામ છે? તમારું કામ કરો ને, જે કરતા હોય. આપણે જરીક ખરખી વાત તો કર. શું કામ? મારા દેહમાં વરસાદનું કેમ છે મને મોલાતની ખબર પડે એમ. તો જઈ આવાય, દેહમાં આટો મારી આવાય. આ બધી પંચાયત અહીં બેઠા બેઠા ન કરાય. હું તને એ જ કહું છું. હવે જો મોલાતનો સમય છે તો હાલને આપણે બે જ આવી. હું શું કામ જાઉં? 3 મહિને રોકાઈ જવી અને ત્યાં જો દેશી ખાણું મળે, દેશી હવા મળે અને આપણે બે વાડી અને દેશી ઘરવાળો મળે. હા એ તો તારે પહેલેથી છે જ. હા એટલે એમાં તો કાંઈ બાંધછોડ થાય જ નહીં સમજ્યા. આ દેશી છે ને દેશી જ રહેવાનો છે. મને તેની હવા ઉજાસ માફક ન થાવતી, મારે ન થાવું. અરે હવા ઉજાસ તો મણે ન્યા જાય. બીમાર હોય ને મણા આયા એ ન્યા જાય ને તો ન્યાય ને અમુકનું સારું થઈ જાય. ઓલું કહે છે ને દેહની હવા ને શહેરની દવા. તમારે જ્યાં જવાનું તો જાઓ ને બાપા. અરે પણ કંઈક મને ખાવાનું આપ એટલે ચા ને કંઈક ભાખરી ને એવું કંઈક કરી દે. આ કઈ ટાઈમ છે ખાવા પીવાનો? એક કામ કરો, પપ્પા ખસો, સફાઈ કરવી છે અહીંયા. ઊભા થાવ આમ. લો આ 20 રૂપિયા. 20 રૂપિયા? હા આ 20 રૂપિયા. ચા અને બિસ્કિટ ખાઈ લેજો. ત્યાં શું બેઠા? આખો સોફો સાફ કરવાનો કે નહીં? ઊભા થાવ. અરે તને ખબર ને બેટા, આ નડતર પહેલેથી નળ જ છે બધાને. અરે પણ તમે બે હાહુ આવી રીતે મને ઘરમાંથી કાઢી મૂકતા. આપ્યા ને? આ શું આપ્યા? હા 20 મમ્મી રૂપિયા 20 રૂપિયા આપ્યા. શું કામ? 10 આપવાના હતા ને. ઓ 10 તો મારી છૂટા નથી આપ્યા છે. કાલના પણ આપી દો. આજના અને કાલના આવી ગયા. અરે હું કઈ ભિખારી છું તમે મને આવી રીતે 10-20 હા રૂપિયા હા આપો? 6 જ લો. આ 2 દિવસના પૈસા આપી દીધા બરાબર. પપ્પા તમને મેં કેટલી વાર કહ્યું કે સોફા પરથી ઊભા થાવ, ખબર નથી પડતી? અરે પણ આયા હું આવ્યો તો હું નડું છું તો આ તારી માં નથી નડતી? નથી નડતી. કારણ કે એ છે ને આ ઘરના મહારાણી છે, એમને કંઈ ના કહેવાય મારાથી. અરે ઈ મહારાણી છે ને તો હું એના તે મહારાજા કેવો. અને યોગેશ, તમને શું લાગે છે તમે મહારાજા? તમારા ગુણ છે, દેખાવ જોવો તમારો. આ છે ને સોસાયટીમાં અમારા લોકોની આબરૂ જાય છે. આ લોકો મમ્મીજીને બધું કેવું કેવું બોલતા હોય છે. અરે પણ હું અભણ છું, આવા કપડાં પહેરું છું તે એનો મતલબ એમ નથી કે હું નથી હારો. હું છે ને મનનો સાફ છું. સોસાયટીમાં બધાને પૂછી જુઓ, કોઈક પાર્કનું દુઃખ હોય ને તો તરત જ હું ત્યાં પહેલાં દોડ્યો જાઉં છું. તમારા મનને કોઈ આમ ખોલીને જોવાનું છે અંદર. પપ્પા હા સીધી અને આ વાત ટોપો બોપો પહેરવાનું બંધ કરો. અરે આ સિટીમાં તો- રહો છો તો એક ધંધા જ નથી તમારા સુધરતા. અરે આ તો મારી પાઘડી છે, મારી આબરૂ છે. આને હું કામ તું આ સડાડશો? બોલો લ્યો. હા. આ દુનિયાનો પહેલો માણસ જોયો કે માથા પર આબરૂ લઈને ફરે છે. જોયું ને આબરૂ પડી ગઈ ને નીચે. પપ્પા સમજવાની કોશિશ કરો. જો ગટરમાં કચરો હોય ને તો એ સામો દેખાય અને ગટર સાફ હોય ને તો એ ખબર પડે. શું વાત કરો છો તમે કે તમે બહુ મનના સાફ છો એમ? અરે મારી ઘરની બાયડી જો મારી આબરૂ આમ બધાની વચ્ચે ઉછાળતી હોય તો પછી મારે તો બીજે ક્યાં મોઢું બતાવવું? આપણે ક્યાં બતાવવું છે? તમે કોઈ જગ્યાએ બતાવવાના લાયક છો? રૂમમાં રહેતા હોય તો આખો દિવસ ભગવાને આટલો મોટો રૂમ આપ્યો છે, ઘરમાં એસી છે, શું તમને ઘટે છે શું? આ બધુંય નડશે હો. તમે હા હુઓ મારું ફાવે એમ અપમાન કરો છો. આ મારે 50 વીઘા જમીન હતી ને એમાં મેં મહેનત કરી કરીને આ મકાન લીધું અને આ મકાનમાં તમે રહ્યો છો. એ ઉપાધિ તમે ન કરો. હા અમે પસ્તાઈએ કે ન પસ્તાઈએ તમારી ઉપાધિ કાંઈ કરવાની જરૂર નથી. અને મહેનત કરી છે તો કઈ નવાઈ નથી મારી. અમે પણ તો તમને સાચવીએ છીએ ને. બાકી આ જમાનાની વહુઓ છે ને સસરાઓને પૂછે પણ નહીં. તો અરે તમે હું મને હાસવો છો? 2 ટાઈમ ખાવાનું આપો જેમ ઓલા કૂતરાને નાખતા હોય ને એમ થાળીને આમ કરીને આમ ઘા કરો અને રોટલી તો જાણે એમ નાખો જેમ ભિખારીને નો રોટલી દેવાની હોય એમ તો તમે મને આ ખાવાનું આપો છો. અત્યારે 20 રૂપિયા કોને આપ્યા? મારે નથી જોતા 20 રૂપિયા, તું રાખ. તો કઈ વાંધો નહીં મમ્મી, રાખો, આપણે કામ આવશે. આ શેરીમાં કૂતરાઓ આવે છે ને આજે એમને બિસ્કિટ નાખી દઈશું. અરે કૂતરા બિલાડા અરે તમે મને હરખાવો છો જરીક તો વિચાર. ભરે હું અભણ ગામડીયો રહ્યો પણ છે ને હાવ એવી રીતે મારું પણ અપમાન ન સુધરો કરો. ને તો સુધરો ને. સુધરવાનું નામ કાં નથી લેતા? અને આ પહેરવાની તમને ના પાડી છે. અહીં કફની ને બફની પહેરીને ફરવું છે ઘરમાં. અરે અને આ વ્હાઈટ કલરના કપડાં છે ને એ ધોવાતા પણ નથી. તમને ખબર છે મમ્મી, 3 વખત મશીન બગડી ગયું છે આ વ્હાઈટ કપડાની પાછળ. નહીં ધોવાના, પડ્યા રહેવા દેવાના. મેરન મેરન પહેરવા હોય તો પહેરે, નહીતર માઈ જાય. અરે કેવી વાત કરો છો તમે? કેવી વાત કરી અમે? આ ક્યારના ગુજરાતીમાં જ બોલીએ છીએ, સમજાતું નથી ખરેખર મમ્મીજી. આ પપ્પા છે ને બુદ્ધિ વગરના છે. આ પપ્પા કહેવાય જ નહીં આને પણ. હું પપ્પા બોલે જ તું. મીરો તમારે ઘરે કોઈ બાપ નથી તમારે? શું તમે એમણા આ દુનિયામાં આવ્યા છો એનું કઈ આવું અપમાન કરે છે? અરે પણ એના પિયર સુધી હું કેમ તમે જાઓ છો? અહીંયા બેઠી છો એની બોલે ને તમે. અરે પણ એનો હાહારો હું કેવો, હું એનો બાપ સમાન જ કેવો. અરે હાલો ને આમ કામે લાગો. હાલો જાઓ જાઓ, મંદિરે જાઓ, નીકળો બપોરે આવજો. નીકળો. બાપ કેવાવું અને બાપ બહુ બનવું છે. સાંભળ મીરા, ચાલ આપણે પાણીપુરી ખાવા જઈએ. ચાલો.
રવિભાઈને મોકલ્યું છે, લઈ લેજો. શું મોકલ્યું છે? ડોક્યુમેન્ટ. સવારમાં ઉઠીને બીજું કંઈ કામ નથી તમારે? સવારમાં રૂમની બહાર નીકળતા જોર પડે છે? અરે પણ સવારમાં રૂમની બહાર હું શું કામ ન નીકળું ભાઈ? અને મારું કામ છે તો મારું કામ પતાવું છું. હવે એમાં જોર પડે છે ને આ પડે છે ને તે પડે છે એવું કહેવાની શું જરૂર છે? ખાનદાની આદત છે. જો તું મારા ખાનદાન ઉપર ના જતી હા પ્લીઝ. તો શું કરું? આ તમારા બાપુજી સવારથી સાંજ સુધી ઘરમાં મંડરાયા કરે છે અને તમે તે આખો દિવસ રૂમમાં ને રૂમમાં બેસી રહો છો. કઈ કામ ધંધો છે કે નહીં દેવાંગ? સાચું કહું ને, હા બાપુજી જે દિવસથી ગામડેથી અહીંયા આવ્યા છે ને એ દિવસથી હું અહીંયા રૂમમાં જ બેસી રહેવા માટે બન્યો છું ને એવું લાગે છે. આ તો બહાર નીકળો ને પણ. જાવું જ નથી. શું કામ? શું કામ ને આંખે ચડવા જવું? હું એમની સામે જઈશ તો મને કહે છે કે શું ઊભા ઠોયા ને જેમાં મોઢું અંદર નાખીને બેઠો છે? આ કઈક જો આજુબાજુમાં જો, પ્રકૃતિને જો. આ માણસ પ્રકૃતિને જોવા આવ્યો છે અહીંયા? મને નથી ખબર કે તમે શું જોવા દુનિયામાં આવ્યા છો. હું જોવા નથી આવ્યો એમ કે સવારમાં વહેલા ઉઠીને મને યોગા કરવાનું કહે છે. મને કહે છે કે આમ શ્વાસ અંદર લે, રોકી રાખ, રોકી રાખ. પછી રોકી રાખવામાં ને રાખવામાં એ તો પછી બીજા કામ કરવા માંડે ને આપણે શ્વાસ રોકીને આમ અંદર જતા રહીએ ને પાછા આવીએ. પણ તમારે એટલું બધું માનવાની ક્યાં જરૂર છે? અમથા તમારા બાપુજીની કોઈ વાત તમે માનો છો? નથી માનતો પણ તો શું શ્વાસ કરું? શું કામ રોકો છો? અરે પણ હવે એ છે કે આમ ગળા ઉપર ચાકુ રાખીને બેઠા હોય એની જેમ કરાવડાવે છે. હવે આજુબાજુમાં એટલો બધો દેખીરો કરશે કે આપણને એમ થાય કે હવે ચાલો ને ભાઈ સાહેબ કરી નાખીએ અને ગમે છે તો વાત પતે. દેવાંગ, હું ખરેખર તમારા બાપુજીથી બહુ ઇરિટેટ થઈ રહી છું. મને એ માણસ આ ઘરમાં બિલકુલ પોસાતો નથી. એના કામ કરવા, એના કપડાં ધોવાના, એને જમવા આપવાનું. આ જ્યારથી એ આવ્યા છે ને ત્યારથી ટેસ્ટ પણ બગડી ગયો છે ખાવાનો. બધું ફીકું ફીકું જ ખાવાનું. હા, એક પણ વસ્તુમાં તું ગરમ મસાલા નાખી નથી શકતી, નથી આંબલી નખાતી, નથી કોકમ નખાતું. અને દાળ ભાતનો ટેસ્ટ તો એટલો બેકાર આવવા મળ્યો છે ને, મતલબ તારો વાંક નથી, બાપુજીના લીધે. હવે બાપુજીને મોળી દાળ ભાવે છે તો આપણે શું આ મોળે મોળું ખાવાનું? અને કેવું લાગે યાર, તું વિચાર તો કર. અને મગનું શાક કરાવડાવે. આ મગના શાકમાં ખાલી પાણીનો ડોળ હોય છે, બીજું કંઈ હોતું નથી. મને તો ખબર નથી પડતી કે શું કરું. હવે તમારા બાપુજી ટૂંક ટાઈમમાં અહીંયાથી નહીં જાય ને તો આપણે જતા રહીશું ઉપર આમનમ. એટલે ઓફ થઈ જઈશું એમ. કારણ કે આવું ખાવા પીવાનું મળે તો શું થાય? અને મને તો આવું ખાવાની આદત જ નથી. મને મંચુરિયમ જોઈતું હતું, પાઉંભાજી જોઈતી હતી, પિઝા જોઈતા હતા, બર્ગર જોઈતું હતું. એના બદલે જે દિવસે અહીંયા આવ્યા છે તે દિવસની મારી તો પધારી ફેરવી નાખી છે. હું પણ કંટાળી ગઈ છું. જો તમે છે ને જલ્દી કંઈક ફેસલો કરો. તું કંઈક કર જા, તને સોંપ્યું. તારાથી જે થતું હોય કર. તું મમ્મીને ચડાવ, મમ્મીને ખીજા, મમ્મીને કે અને મમ્મીને કે પપ્પાની સાથે ડિવોર્સ લઈ લે જા. ડિવોર્સ લઈ લેશે ને તો પ્રોપર્ટી પણ જશે. અને પ્રોપર્ટી જોઈતી હોય ને તો બાપુજીને આ ઘરમાં રાખવા કમ્પલસરી છે. બકા એટલા માટે જ કહું છું કે આ બધું સહન કરી લે. હા, એકવાર પ્રોપર્ટી આપણા નામે થશે ને પછી બધું ફોડી લઈશું. કેવી રીતે નામે થશે? પ્રોપર્ટી આપણા નામે કરવી હોય ને તો રૂમની બહાર નીકળવું પડે. પ્રોપર્ટીના કાગળિયા અહીંયા જ છે આ કબાટમાં. રૂમની બહાર નીકળીને આની રખવાળી નહીં થાય. અહીંયા ને અહીંયા બેસીશ ને તો રખવાળી થશે. અંગૂઠો તો બાપુજીનો જોશે ને એમાં. કાપીને લગાવી દઉં? કાપી લઉં? તું કેવી વાતો કરે છે મીરા? હવે એમનાથી જ્યાં સુધી જીવતા છે ત્યાં સુધી સાઈન તો થશે ને. એ સાઈન કરે કે અંગૂઠો મારે તો બધું આપણા નામે થશે. હવે સામે ચાલીને એમ થોડી કહેવા છે કે લાવો બધું મારા નામે કરી દો, મને આપી દો. હવે છે ને એ બધી વાતો આપણે પછી ડિસ્કસ કરીશું. તમે પહેલા એ વિચારો કે બાપુજીને સમજાવી ફોસલાવીને જો કદાચ આપણે સાઈન કરાવી શકતા હોય ને, મતલબ કે અંગૂઠો લઈ શકતા હોય ને તો લઈ લઈએ. જેથી કરીને વહેલા છતાં એમને ગામડે મોકલીએ અને આપણે છે ને આ ઘરને રિનોવેટ કરાવીને કંઈક સારી જિંદગી જીવીએ. એક આઈડિયા છે. શું? બાપુજીને આપણે એમ કહીએ કે ગામડામાં છે ને આ વીમા કંપનીવાળા આવ્યા છે, આપણી જે જમીન બચી છે ને એનો વીમો કરવાનો છે. આ વીમાના ખોટા કાગળિયા બતાવીને બધા કાગળિયામાં સાઈન કરાવી લઈશું. બોલ, તારું શું કહેવું છે? વાત તો સાચી છે તમારી, પણ અભણ છે, કઈ ગતાગમ પડશે નહીં. અને કોને પૂછવા જશે બાપુજી? કોઈને પૂછી પણ નહીં શકે. મને પૂછશે તો હું પણ એ જવાબ આપીશ, તને પૂછે તો તારે પણ એ કહેવાનું. અને મમ્મીને તો પહેલેથી આપણા પક્ષમાં કરીને રાખ્યા છે, તો ચિંતા કોની છે? સાચી વાત છે તમારી. થઈ જશે કંઈક, નહીં? હું શું કામ એટલી ચિંતા કરું છું? હું એ જ કહું છું. આ ઉપાધિમાં કેટલી ઝાંખી પડી ગઈ છે. આમ જો હાડ પિંજર જેવી થતી જાય છે. પેલા કેવી સરસ મજાની દેખાતી હતી, કેટલી સરસ ને રૂપાળી લાગતી હતી. એટલે એમાં છે ને કઈ બાપુજીનો એકનો વાંક નથી. તમે તે જ છો. સવારના ઉઠીને બસ ફોન લઈને બેસી જાવ છો. તમને ખબર છે તમે જ્યાં સુધી ટાઈમે ચા નાસ્તો ન કરો ને ત્યાં સુધી કચરા પોતા વાસણ કપડાં બધા જ કામ લેટ થાય મારા.
એક કામ કરજે ને, કાલથી હું બહાર ખમણ ને એવું ખાઈને આવીશ. આ સવારનો નાસ્તો તું નહીં બનાવતી. 50 વીઘા જમીન છે ને એ ખમણ ઢોકળામાં જ નાખી દેજો હો. વાવ, વેરી ગુડ. એના કરતાં એમ બોલી હોત તો કે હું બનાવી દે તેમ. ના ના, હવે છોડી, કાંઈ તારી પાસેથી કઈ થોડી આટલું બધું કામ કરાવાતું હશે. આ તો બાપુજી છે કે એ કરાવ્યા કરે. બાકી કાલે હું શું તો કહ્યું હતું મને? શું કહ્યું લોચો હતું? બનાવવા માટે કહ્યું હતું? હા, ક્યારનો બની ગયો છે. ચાલો. બની ગયો છે તો ઠરી પણ ગયો હશે અને લોચાનો લોંદો થઈ ગયો હશે. હવે એવો લોંદો કે ડૂચો મારે નથી ખાવો. હા ભાઈ સાહેબ, તારે જે કરવું હોય કરજે. ગરમા ગરમ હોય ને તો ખાવો છે ને એ પણ તું અહીંયા લઈને આવ. બહાર જઈશ ને એટલે બાપુજી તરત કહે છે આ લોચાનું કંઈક નવીન નવીન નામ પાડીને બોલ છે ને, મારાથી સહન નહીં થાય. ઓકે દેવાંગ, હું તમારી વાત સમજી ગઈ. ભૂખ્યા રહો. મને થયું હમણાં મારીને જશે. આવો આવો. હા દામિની, બેહો. દામિની. આવું છું. હા શું તમે પણ? લે, અરે હું દામિની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. અંદર છો ને? હા, તમે અચાનક કઈ થયું તો નથી ને પપ્પા? હા. બધું બરાબર છે ને? તમારી તબિયત બરાબર? બરાબર તો મને નથી લાગતું. અરે ના ના, હું તો આ મંદિરને ઓટલે બેઠો હતો ને ત્યાં જમાઈ મેળા. બસ કરો. મંદિરના ઓટલે બેઠા હતા પણ હા ઉદાસ હતા અને રડતા હતા. અરે ના ના, એવું કઈ નહોતું. આ તો હું કોઈ હતું નહીં ને પપ્પા એટલે. મારી આગળ ખોટું બોલશો. શું થયું છે? ઘરે કોઈએ કાંઈ કહ્યું? કોઈની સાથે બોલવાનું થયું? અરે ના ના, મને મને કોણ કે, મારે તો હું ત્યાં બટકો રોટલો ખાઈને પછી હું આટા મારતો હોઉં ને અહીંયા મંદિર જઈને બેસી જાઉં. આપણને કોઈને નડવી તો આપણને કોઈક બે શબ્દો કહે ને, આપણે હું કામ નડે એવું કામ જ કરવું જોઈએ. અને તને તો ખબર જ છે ને તારા બાપાની કે કોઈ દિવસ કોઈને માઠું લાગે એવું બોલે નહીં, કોઈને નડે એવી જગ્યાએ બેસે નહીં, કાંઈ એવું કામ જ ન કરે કે બીજા આપણને ઠપકો દે. તો પછી હું શું કામ નડું છે? હું તો મારા પપ્પાને ઓળખું છું, પણ સાથે સાથે મારા મમ્મી, મારા ભાભી, એ બધાને ઓળખું છું. છોડો એ બધું. તમે આવ્યા છો ને તો હું તમારા માટે છે ને ગરમા ગરમ નાસ્તો બનાવીને લેતી આવું. ના ના, ચા એવું કઈ પીવું નથી. ખાલી પછી થોડી વાર પછી ચા બનાવી દે જાય. બેસીને થોડી વાર પછી બાપ આવ્યો છે તો મારે છે ને કાંઈ સાનું કાંઈ મહત્વ નથી સમજ્યા. જો દીકરી બાજુમાં બેઠી હોય તો પછી કાંઈ સાનું કાંઈ થોડું કાંઈ ભૂખ્યો છું ચા કહું હા તું ચા પીએ લઈએ એમ. ભૂખ્યા તો નથી, પણ એ ઘરમાં તમારું કોઈ ધ્યાન નથી રાખતું, એ મને ખબર છે. વાત હજી છે ને, મને પણ બહુ દુઃખ લાગે છે. એટલે પપ્પા, હું તમને શું કહું છું કે તમે અમારી ભેગા જ રહેવા વહી આવો ને. અરે ના ના, મારે થોડું કાંઈ રહેવાય. દીકરીનું ઘર છે. હવે કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી ન પીવાય તો ઠીક છે. હવે બધો જમાનો બદલાઈ ગયો. નકર પહેલાં તો શું હતું કે માથું ખૂબ લઈ લે ને તો એ મંજૂર છે, બાકી દીકરીના ઘરનું પાણી પીવાય નહીં. દીકરીનું ખાવી તો કયા ભાવે છૂટવી? એ વાત બસ તમારા આ જ વિચારો છે ને એ મારા મમ્મીને નથી ગમતા. ખબર નહીં એમને કઈ વાતનો ઈગો છે, શું અભિમાન છે, પોતાના પતિની સાથે જ આવું વર્તન કરે છે. જો હરેક માણસને છે ને વિચાર, એના સ્વભાવ, હરેક માણસના વર્તન બધું અલગ અલગ હોય. કોઈને છે ને હરખા નથી બનાવ્યો ક્યારેય. એટલે એ એના સ્વભાવ પ્રમાણે, એની સમજણ પ્રમાણે એ બોલે અને આપણે જેવી સમજણ પડી હોય એવી આપણે વર્તન કરવાનું. પણ પપ્પા, અશોકની વાત સાચી છે. જુઓ ને, એ ઘરમાં તમને કોઈ સાચવતું નથી, કોઈ રાખતું નથી, તમારું કાંઈ માનપાન નથી, તો તમે અહીંયા આવી જાઓ ને. એમ પણ અમે બંને એકલા રહીએ છીએ. અરે જો એ ઘરમાં ભલે ગમે એટલું મારું અપમાન થાય, ભલે મને કોઈ ત્યાં માન ન આપે, અરે હું ભલે ત્યાં ઠેબે છોડું તો એ છે ને મારું પોતાનું ઘર કહેવાય. અને આ તમે મને હાસો છો. અરે મારે આ જમાય નહીં, આ મારા દીકરા સમાન છે. અને તું મારી દીકરી લાખોમાં એક છે, સંસ્કારી, બધી રીતે સારું છે. પણ હું જો આયા રહું તો એની કરતાં તો પછી મારે મને એમ થાય કે હું એની કરતાં તો મરી જાઉં તો સારું. એટલે મને આયા રહેવાનું બહુ તમે કહો માં, ખાલી આયા ક્યારેક ક્યારેક આટો મારવા આવું ને એ ઘણું છે. શું બોલો છો? તમને કેટલી વાર કહ્યું છે કે આવી બધી વાતો છે ને મારી આગળ નહીં કરવાની. આ તમે જ સમજાવો હોય પપ્પાને. હા, આમાંય તે તમે મને જમાય નહીં દીકરો માનો છો ને તો પછી અમારી ઘરે રહેવા વહી આવો. અને હું તો એમ કહું છું કે આ તમે આખી જિંદગી તનતોડ મહેનત કરી અને એ ઘર ઊભું કર્યું છે અને બધાને બહુ સારી રીતે હાચવતા. આ તો તમે આમ દેશી રીતે રહ્યો છો એટલે. અરે આમાં જો એવું હોય, આપણે બે ભાવમાં કોઈકનું અપમાન કર્યું હોય ને એટલે એ આપણો પણ આ ભાવમાં કરે એવું હોય બધું.
એમાં કંઈ દુઃખી ન થવાનું હોય. બધા એમ કે મારા રૂપિયા લઈ ગયો ને મને દીધા નહીં. હવે કયા ભાવમાં આપણે એને લીધા હોય, આ ભાવમાં એ આપણા લઈ જાય એમ જ હોય. આ છે ને ભગવાનની લીલા છે. એટલે બહુ મનમાં લેવાનું નહીં, આ કાને સાંભળવાનું, આ કાને કાઢી નાખવાનું. આ બધું તમને હોતે હું કહું છું, સમજ્યા? તમારી જો જિંદગી કોઈ અપમાન થાય ને તો તમારે બહુ મનમાં દુઃખ નહીં લગાડવાનું. હશે, હવે એ બધી વાત જવા દો. તમે બેસો, હું છે ને ચા નાસ્તો લઈને આવું છું. ચા નાસ્તો કર્યા વગર ખાવા નહીં દે એવું લાગે છે. આ જોઈ મારી દીકરી અને એક મારી ઓલી વહુ છે, તો મને 10 રૂપિયા આપ્યા લ્યો ખાલી, કે લ્યો બહાર જઈને ખાઈ લ્યો. એ વહુ લ્યો, હું જીવું હવે એમ થાય. બધું હરખું થઈ જાય. કેટલી વાર કીધું છે કે પ્લાસ્ટિકની બેગમાં ફાઇલો નહીં મૂકવાની, નહીં મૂકવાની. ઓહ, અહીંયા આવો તો પપ્પા. શું ચાલી રહ્યું છે આજકાલ? પણ તું એમ કહેશો હોય આ આવો તો પપ્પા એમ બોલાવે બાપને. તો શું કહું બીજું? આ સરખી રીતે બોલાવી શકીએ એવા કોઈ કામકાજ કરો છો? ક્યાં ગયા હતા? આ રોજ સવારમાં ક્યાંક નીકળી પડો છો, ક્યાં જાવ છો આજકાલ? અરે એ તો તારે કંઈ મને થોડું પૂછવાનું હોય. હું કંઈ એવા કંઈ કાળા કામ કરવા નથી જતો કે તું એમ કે મને કે ક્યાં ગયા હતા. હું કાંઈ નાનો છોકરો નથી કે તારે મારે બધી દેખરેખ રાખવી પડે. હવે હું ગમે ત્યાં ગયો હોઉં એવું થાળું ત્યારે મારે કંઈ હિસાબ થોડો માગવાનો હોય. અને હું ક્યાં તને કાંઈ નડું છું અને તને ક્યાં એવું કંઈ થાય છે કે હાલો ભાઈ આપણા પપ્પા છે તો એને ક્યાંક આપણે લઈ જાવીએ, એવી કંઈ સરખી રીતે વાત કરવી એવું તને કોઈ થતું નથી? હા ના, હું તમને શું કામ ક્યાંય લઈ જાઉં? હું શું કામ ક્યાંય લઈ જાઉં? હા, તમે છે ને ઘરમાં પણ બહાર કાઢ્યા જેવા નથી. આ તો ઘરની બહાર જાઓ છો ને એ સારું જ કહેવાય. અને આમ પણ હા, તમારા કેટલા બધા પેન્ડિંગ કામો, પેન્ડિંગમાં તો તમને સમજાશે ને, આ બાકીના કેટલા બધા કામો પડ્યા છે ઘરમાં, ખબર છે? અરે પણ મારી કામ પડ્યા છે ત્યાં હું કાંઈ થોડો કંઈ કામ વાળો છું કે તું મને એમ કહેશો કે આ કામ પડ્યા છે એમ? હવે અચ્છા, મતલબ કે ઘરમાં બેઠા બેઠા રોટલા તોડવા છે, મફતનું ખાવું છે, પણ ઘરના કામકાજ તો કરવા નથી. આ જ્યારે હોય ત્યારે બધાને સલાહ શિખામણો આપી છે કે તમારે યોગા કરવાના, તમારે કસરત કરવાની, તમારે મહેનત કરવાની, પરસેવો વળે એવા કામ કરવાના. અને જ્યારે અમે તમને કંઈ કહીએ છીએ ત્યારે તમારી ના જાણે ક્યાંથી બધી શિખામણો ને સલાહો આવી જાય છે. અરે મારી આખી જિંદગી હું છે ને કામ કરીને જ ગઈ છે. એટલે તું મને એમ નહીં કહેતો કે તમે કામ નથી કરતા. આ જો આ બધું આ થયું છે ને જે મિલકત બધી એ હું આ મહેનતના હિસાબે જ થઈ છે. કંઈ એમને કોઈ ભગવાન ઉપરથી આપી નથી દેતો. એટલે મને હું તું કામની શિખામણ આપે છે? જોઈ આ તમારી બધી મહેનત જોઈ છે. આ 50 વીઘા જમીનનો ટુકડો છે ને, હા એના ઉપર જ નભ્યા છો. આ તો દાડિયા આવીને મહેનતો કરીને ગયા છે, બાકી તમારામાં ક્યાં કઈ ઓકાત છે? હા તો પણ એ બધું મેનેજમેન્ટ તો કરવું પડે ને. હવે લે કાંઈ હું કાંઈ ભલે હું કામ ન કરું પણ બધું મેનેજમેન્ટ કરવું પડે, એમાં આપણે રહેવું પડે. ને 50 વીઘા કાંઈ એમ નામ નથી થઈ. પહેલાં 25 વીઘા જ હતી. આ તો 50 વીઘા મેં મહેનત કરીને ત્યારે સસ્તા મેં જમીન લઈ લીધી અને મેં 50 વીઘા લીધી. પછી તને કોઈ એમ છું કે હું આ 50 ને 51 વીઘા કરવું એમ? હું શું કામને જમીનમાં પડું ભાઈ? મારો થોડો વહીવટ છે. આવો ક્યારેક ઓફિસમાં એકાદું કાગળિયું વાંચજો. અરે વાંચજો શું, સમજજો ને એટલે બધી ખબર પડી જશે. હવે પોતે રહ્યા અંગૂઠા સાપ, આ 2 ફેલ છો, કઈ ગતા કામ તો પડતી નથી. અને પાછા મને મારી જેવા ભણેલાને શિખામણ આપવા આવ્યા છો. મને કહેશો તમે કે તારે આમ કરવું, પેલું કરવું, આ કરવું. શું મળશે બોલો ને? ચાલો ને ખેતીમાં કાલે જ લાગી જાઓ. શું મળશે મને? કાંઈ વાંધો નહીં. તને એટલું બધું તું એમ કહેશો ને હું ભણેલો છું. પણ હવે મેં જે મિલકત વસાવી છે ને, જે જમીન વસાવી, આ મકાન લીધું મેં મારા પૈસાનું લીધું ને, એ તું એક આમાંથી ખાલી 20% લઈ દે ને. બહુ ભણેલો છો ને તો ખાલી 20% લઈ દે ને તોય હું માનું નહીં. તારું ભણતર છે હો, બાકી મારી કરતા આગળ વહી ગયું. એ ન થાય તારાથી. અરે બધા પોતપોતાનું કામ કરતા હોય, હું પણ મારું કામ મારી જાતે કરું છું. અને આમ પણ તમારામાં એક્સપર્ટાઇઝ છે, મતલબ કે આવડત છે. લો 4 વ્હીલની ચાવી આપું છું, ચલાવીને બતાવો, થશે? આ તે ઓફિસ ચાલુ કરીને એમાંથી કમાણી થઈ, એમાંથી ત્યાં 4 વ્હીલ લીધી. અને ઓફિસ જે ચાલુ કરી હતી ને ત્યારે મેં જ તને પૈસા આપ્યા હતા, સમજ્યા? એ બધું તું ભૂલી ગયો. પછી ઓફિસ ચાલુ થઈ. તો મફત નથી આપ્યા રૂપિયા, તમારો દીકરો હતો ને આપ્યા છે. એમાં ઘણા વર્ષો છે ને. અને આમ પણ આ બધી સલાહ શિખામણ બંધ કરો અને એક કામ કરો, જાઓ આ ઉપર છે ને નળ તૂટી ગયો છે, નળ રિપેર કરો, જાઓ. એટલે હું નળ રિપેરિંગ કરવાવાળો છું? નળ શું, ગટર પણ સાફ કરવી પડે. હવે તો કોઈ કામકાજ થતા નથી તમારાથી. આ બેઠા આખો દિવસ નવરા ક્યાંક અહીંયા જશે, ક્યાંક અહીંયા જશે, પેલાને શિખામણ આપશે, આને કંઈક કહેશે. એના કરતાં સારું છે કે ઘરનું કામકાજ કરી નાખો, તો મારે કામ પણ પતે અને 100-200 રૂપિયા બચે. કેવી વાત કરે છે તું? આમ તારે 4 વ્હીલમાં રખડવું છે તો કોઈક બોલાવીએ ને કોઈક નળ રિપેરિંગ કરવાવાળાને એ કરી નાખશે ને. આવે એ કે થોડું હું કરવાનો છું?
અને એ કાંઈ થોડું મને આવડે છે, એ કાંઈ મારું કામ છે. તું કંઈક બીજું કંઈક વસ્તુ લેવા જવી હોય તો મને કહે તો હું લઈ આવી દઉં. લે મારે પગે મોકળા થાય અને કંઈક વસ્તુ લઈ આવું તો એ લઈ આવી દઉં. લો આમાં છે ને બધાના એડ્રેસ લખ્યા છે, બધી ફાઇલો આમાં છે. આ જેટલા એડ્રેસ લખ્યા છે ને એ બધાને ફાઇલો પહોંચાડી દો. જાઓ, સોંપ્યું તમને. 4 વ્હીલનું પેટ્રોલ પણ બચશે. હા સાલો આઈડિયા જ નહોતો આવ્યો મને. 2000 રૂપિયા બચાવ્યા તમે. જાઓ બધાને પોગાડજો. એક પણ એડ્રેસ હટવાવું ના પડે. જોઉં છું તમારી અંદર કેટલી મહાનતા છે ને કેટલી સમજણ પડે છે. આવડત છે ને? જાઓ જાઓ, આડા અવળી ના જવી જોઈએ. તો કંઈ ખબર પડે છે કે નહીં? એ આગળ દેજો. મમ્મી આ બાપુજી ઘરમાં તો નથી ને? ના નથી. શું થયું છે? હાસ, સારું થયું એ નથી ને એટલા માટે બહાર આવી શકું છું. અને કરતો છે ને આખો દિવસ રૂમમાં ને રૂમમાં જ ગોંધાઈને રહેવું પડે એવું છે. અરે મમ્મી મને વળીને શું કીડા દોડતા હશે એમના શરીરમાં? આમ ના કરાય ને પેલું ના કરાય ને આવા વાળ ના રખાય ને આવી દાઢી ના રખાય ને કેટલી સલાહો આપશે મને. એ આમાં થાય છે શું ખબર છે? અમે એને બોલીએ છીએ એટલે તમને બોલે છે, બીજું કાંઈ નથી થતું. અરે પણ મમ્મી ખોટું કહેવાય ને. હા, આ સવારમાં ટૂથબ્રશ કરતો હતો ત્યાં આવીને કહ્યું આવું ના કરાય, દાંતણ કરાય દાંતણ. હવે દાંતણ થોડી કરાતા હશે કે આજના સમયમાં. તમે લોકો આટલી નાની નાની વાતો પર ધ્યાન દેશો ને તો બહુ મોટી વાતો થઈ જશે, એ ખબર નહીં પડે. શું થયું છે? અને આટલી ગુસ્સામાં કેમ આવી? મમ્મી શું થયું છે? ક્યાં છે પપ્પા? મારા મતલબ છે બાપુજી. હું પણ એ જ પૂછતો હતો. મમ્મીએ કહ્યું કે ક્યાંક ગયા હશે. અરે પેલી બા- દામિનીના ઘરે ગયા છે, ત્યાં જ જતા રહે છે. ખબર નહીં શું છે. એ જ કહેવા માંગુ છું. તમે કોઈ નોટિસ કર્યું કે આ બાપુજી કેટલા દિવસથી દામિની બેનના ઘરે રોજે જાય છે? તો સારું જ કહેવાય ને, સચવાય છે. આપણે સાચવવા નહીં ને આપણે ખોટે ખોટું એમને આંખે ચડવું નહીં. બધી બાજુથી ફાયદો. આ પરબારે બેન સાચવે ને બાપુજી સચવે ને વી આવે. બસ હવે કેટલું બોલે છે. શાંતિ રાખતો હોય તો. હું તો કહું છું આપણે પણ એમ એ જ જોઈતું હોય છે ને, જેટલા દૂર રહે એટલું બધું સારું. સારું. વધુ સારું. પછી આ મહેનત છે ને એ જમીન લેવામાં પણ નહીં કરવી પડે. આ જેમ સાચવવામાં નથી કરવી ને એમ જ. શું હે મમ્મીજી, દેવાંગનું તો સમજ્યા. તમે આટલા સ્માર્ટ થઈને આવું કરો છો? જો આખી વાત વિચારો તો આ પણ દામ એક વસ્તુ, દામિનીના ઘરે જવાથી અને જમીનને ક્યાં લાગે વળગે છે? કઈ ના લાગે વળગે. હા. આ સાવે સાવ બુદ્ધિ વગરની વાત કરે છે મીરા. તો મને લાગે છે કે તારું મગજ છે ને આજકાલ છે ને ચરવા જતું રહે છે. હા તો મારી વાત સાંભળો તો પકડે છે. ના ના બોલ 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 બોલ, હું સાંભળું છું. બોલવા દો. મમ્મીજી હા, બાપુજી ભોળા છે, બુદ્ધિ વગરના નહીં. બાપુજીને કાયદેસર 2 સંતાન છે એટલે કે દેવાંગ અને દામિની બેન. જો દામિની બેન બાપુજીને વધારે સાચવે, એમનું વધારે ધ્યાન રાખે, એમની કેર કરે તો સીધી વસ્તુ છે કે બાપુજીના પ્રેમના જે ત્રાજવા છે ને એ ત્રાજવું એ બાજુ નમી જશે અને આ બાજુ ઊંચું થઈ જશે. અને એનો સીધો મતલબ એ થશે કે જમીનના ભાગ પડશે ને તો અડધા દામિની બેનને પણ આપશે. ખોટી વાત છે. સાવે સાવ ખોટી વાત છે. અરે મમ્મી આવું કેવી રીતે થઈ શકે? હવે ચૂપ રહે. દામિની મમ્મી છોકરી છે, છોકરીને કઈ થોડી મિલકત અપાતી હશે. અચ્છા અરે તારામાં તો બુદ્ધિ જ નથી. આપે એ પણ ગાંડું જ કહેવાય. તું ચૂપ રહીશ? નહીં આપે પપ્પા, મને ખબર છે. આનામાં બુદ્ધિ છે નહીં, પણ તું ખરેખર હા બહુ ઊંચું વિચારે છે. ઊંચું જ વિચારું ને મમ્મી, ઊંચું નહીં ઊંડું વિચારી રહી છું. 50 વીઘા જમીન છે અને જો દામિની બેને પૂરેપૂરો સપોર્ટ કર્યો ને, આઈ મીન બાપુજીનું ધ્યાન રાખ્યું ને, તો એ બધી જમીનને આપણે ભૂલી જવી પડશે. અને જો આપણામાં બુદ્ધિ હોય ને તો આપણે એટલું વિચારવું જોઈએ કે અત્યારે લો છે કે છોકરી અને છોકરો બંને અડધી અડધી મિલકત પર ભાગ પડાવી શકે. હા હા સાચી વાત છે આ લો વાળી. હા તો મેં વિચાર જ ના કર્યો. ક્યાંથી આવે તારા વિચાર? તારા દિમાગમાં ફાલતુ બધું ભર્યું છે. કામની વાત તો મીરા જ કરતી હોય કાયમ માટે. સોરી, બાય મિસ્ટેક થઈ ગયું. હા તો હવે છે ને આપણે બાપુજીને આ ઘરમાં વધારે રાખવા પડશે. એવું કંઈક કરવું પડશે કે બાપુજી દોડી દોડીને દામિની બેનના ઘરે ના જતા રહે. ચાલ આજે કંઈક સારું ખાવાનું બનાવ મીરા. અરે મમ્મી આ કેવી વાત કરો છો? મતલબ સારું ખાવાનું બનાવવાથી બાપુજી બેનની ઘરે નહીં જાય એવું છે? આને શું કહેવું યાર? સાંભળ ને, તું આજે સોજીનો શીરો બનાવ, કાજુ બદામ દ્રાક્ષ નાખીને. એ એમને બહુ ભાવે છે. પેલું ગામડામાં ખાધેલું છે ને, તો આપણે એવું બધું બનાવડે. ચૂપ રહે. આપણે એવું બધું બનાવીએ અને એમને ખવડાવીએ અને પછી ધીમે રહીને છે ને બધી મિલકત આપણા નામ પર લખાવી દઈએ. હું શું કહું છું, આપણે સ્વભાવ પણ નહીં બદલવો પડે થોડો ઘણો. આ દઈએ ને. થોડું ઘણું સારું બોલીશું ને તો એમને આપણા પ્રત્યેનો પ્રેમ જાગશે, નહીંતર એમને પણ ખબર પડી જશે કે આપણે કેવા છીએ. ના મીરાની વાત સાચી છે. ના ના આજથી જ ચાલુ કરી દો. આજથી બધા પ્રેમથી એમને રાખીશું. તો પછી છે ને પહેલો ફોન તમે જ બાપુજીને કરજો કે પતિદેવ તમે ક્યાં છો, આ જમવાનું બની ગયું છે. ખબર નથી આટલો પ્રેમ મારા મોંથી દેખશે ને
તો એમને હજમ નહીં થાય. તું જ બોલાવ એમને પ્રેમથી. જોયું ને મમ્મીજીને પ્રેમ કરતા કંટાળો આવે છે બોલો. આવે જ ને, માણસ કેવો છે. તું જોતી નથી પાઘડી તેના માથેથી હટતી નથી. ઇજ્જત છે એમની, માથા પર જ રાખશે. પણ કઈ નહીં, આથી તમે બંને રોજ એમના પગ દબાવશો, માથામાં તેલ નાખશો અને હું સારું સારું બનાવીને જમાડીશ. છી મિશન તેલ હું મારા માથામાં તેલ નથી નાખતો તો એમના માથામાં દેવાંગ જમીન જોઈએ છે? નાખીશ, તેલ નાખીશ. એટલે હવેથી છે ને આપણે મિશન ચાલુ કરીએ છીએ. બધાએ ધ્યાન રાખવાનું છે. ઓકે? પાકું ડન. હા ચાલ તો ઊભો થા, સોજી લઈ આવ જા. મારે લેવા જવાનું? ના ના, મારે જ જવાનું છે, હું જાઉં છું ને. અરે મૂક્યું હોય ને તારા. ચલો આવી ગયા તમે? હલો અશોક, હા શું થયું છે? કોઈ કાંઈ કહી દીધું? શું કોણે કીધું? ના બાપુ, હમણાં જઈને વારો પાડી દો. તો મારે તને કાંઈ નથી કહેવું. બોલો, એક કામ કરો તો આડોશ પાડોશમાં કહી દેશો, કારણ કે હું તો તમારી પત્ની છું ને, તમારે મને ના કહેવાય. તો આડોશ પાડોશમાં કહી આવો. જાઓ. અમુક વાત એવી હોય કે તને એ વાત કરું ને તો ખોટું દુઃખ લાગી જાય. હવે આ તમે અધૂરી વાત રાખશો ને તો મને વધારે દુઃખ થશે. અરે જે હોય એ બોલો ને. હું કહું, હા તું મારા મિત્ર ગોપાલભાઈને તો ઓળખશો ને, વકીલ છે એને. ઓળખું જ ને, કેવા સારા એવા વકીલ છે, કેટલું નામ છે એમનું. હા એ મને આજ મળ્યા હતા. તો સારી વાત કહેવાય ને. એમાં મોઢું ચડાવેલું કેમ છે? મૂડ કેમ ઓફ છે તમારો? મૂડ એને મળ્યો ત્યારે તો સારું જ હતું, પણ એની વાત સાંભળીને છે ને મૂડ બગડી ગયું. એવું તો શું કહી દીધું એમને? એણે એમ કીધું કે આ તમારા શાળા દેવાંગભાઈ છે ને એ મારી પાસે આવ્યા હતા અને આ મકાનના દસ્તાવેજ, દેહમાં જે જમીન છે એના દસ્તાવેજ એ એના નામે કરાવવાના છે. દેવાંગ એના નામે કરાવવાનો છે? હા અરે પણ ભાઈ છે ને આવું ન કરી શકે, એમનાથી કોઈ ભૂલ થઈ હશે. હા એનો ફોન આવ્યો તો પછી વાત કરી લઈ. હા એમનાથી કઈ ભૂલ થઈ હશે, કારણ કે આ બધું તો છે ને પપ્પાના નામે છે. પપ્પા જ્યાં સુધી સ્વેચ્છાએ કોઈના નામે ન કરે ને ત્યાં સુધી ભાઈ એના નામે ન કરાવી શકે. એ વાત તારી આવી છે, પણ હવે છે ને આ વાત ગંભીર બની ગઈ છે, કારણ કે આ તો છૂટવી લેવાની વાત છે ને અને મને એટલી ખબર છે કે આ બધું જો દેવાંગના એટલે કે તારા ભાઈના નામે થઈ જશે ને તો તારા પપ્પાને પછી એ લોકો હાવ ભિખારીની જેમ રાખશે. રાખશે જ નહીં. કદાચ ઇન કેસ જો આવું કંઈ થયું, બધું એ લોકોના નામે થઈ ગયું તો પછી પપ્પાની જરૂરત શું છે? એ લોકોને પ્રોપર્ટી છે એટલે પપ્પાને રાખ્યા છે, બધું એમને મળી ગયું તો પપ્પાની સાથે ન કરવાનું કરશે. વાત જ છે ને, પણ હું શું કહું છું, નો વે, આવું કાંઈ નહીં થાય. હું છે ને એ લોકોને આવું નહીં કરવા દઉં. હમણાં જ વાત કરું છું ભાઈ સાથે. અરે પણ કદાચ હવે બધું થઈ ગયું છે તો આપણને શું ખબર? ન થાય. અને આ એક વાત છે ને મને ક્યારની નથી સમજાતી. તમારા ફ્રેન્ડ જે વકીલ છે ગોપાલભાઈ, હા દેવાંગ એમની પાસે જ શું કામ ગયો? મતલબ આ વાત છાની રાખવાની હોય કે આપણને ન જણાવવાની હોય તો દેવાંગ તો કોઈ એવા વ્યક્તિ પાસે જાય ને કે જે આપણને ન ઓળખતા હોય. દેવાંગ તમારા ફ્રેન્ડ પાસે શું કામ ગયો? અરે એનું નામ છે એટલે એની પાસે ગયા છે. તું વિચાર કર ને. અને એને તો વિશ્વાસ જ હોય ને કે આ વાત ને ન કરે. ખબર નહીં આ આપણે બળતરા કરવાની બાકી છે, સમજી તું? છોડો, મારે છે ને અત્યારે એ કાંઈ નથી વિચારવું. અત્યારે ચિંતા મને પપ્પાની થઈ રહી છે. પપ્પાને શું લાગશે? બિચારા એમની કેવી હાલત થશે, અને એમને જ્યારે ખબર પડશે કે એમનો દીકરો બધું પડાવી લેવા માંગે છે તો બિચારા સાવ તૂટી જશે. હા મને પણ એ વાતની ચિંતા થાય છે. તો હવાનો કાંઈક રસ્તો તો કરવો પડશે ને. હા, વિચારવું પડશે. સારું થયું તમારા ફ્રેન્ડે બધી વાત કરી દીધી, નહીં તો ભાઈ આવા કાવતરા કરી નાખત ને આપણને ખબર ના પડત. અને પપ્પા બિચારા ભોળા છે, એમને તો જ્યાં સાઈન કરવાનું કહેત ને ત્યાં પપ્પા કરી દેત. બરોબર છે તારી વાત. હવે હું તને શું કહું છું
કે આ વાત પપ્પાને જણાવી દેવી જોઈએ આપણે? ના ના, અત્યારે કંઈ નથી કહેવું. મમ્મી આ મહિનાનું સેલ્સ બહુ ડાઉન આવ્યું છે, તમને નથી લાગતું એવું? થઈ જશે, ચિંતા ના કરીશ. અપ એન્ડ ડાઉન તો ચાલ્યા કરવાનું ને. પણ મમ્મી વધારે પડતું ડાઉન છે. હું શું કહું છું કે એકાદો મોટિવેશન સેમિનાર રાખી દો ને, ને આપણે પ્રોડક્ટની જાણકારી પણ બધાને આપી દઈશું. હા તો તું સ્ક્રિપ્ટ તૈયાર કરી લે અને જોઈ લે તારા હિસાબથી કેવી રીતે થાય છે. ઠીક છે, હું કોઈ સારા મોટિવેશન સ્પીકરને પણ કહી જ દેવાનો છું. આપણે સાથે સાથે બધું. કોઈની ક્યાં જરૂર છે? તું છે ને, તને સારું એવું બોલતા આવડી જાય છે. મમ્મી ખાલી બોલવું મહત્વનું નથી, બધાને કન્વિન્સ પણ કરવા પડશે ને. થઈ જશે બધું. તું જ કર ને. કંપની આપણી છે, પછી બીજાને શું કરે હાયર કરવા છે? ઠીક છે, ચાલો આ વખતે હું હેન્ડલ કરી લઈશ. અને મારે બીજું પણ એક વાત કરવી હતી કે તમે પેલા પપ્પાને બધી વાતચીત કરી છે ને? શું બોલે તું? પપ્પાને બધી વાતચીત કરી છે ને? પપ્પા તને કેટલી વાર ના પાડી છે? બસ કર ને હવે. એ ના હોય ત્યારે તો તું ડોહો કહી શકે છે. હા હા, ડોસો, આ ગામડાનો ભાભો હા ના જાણે ક્યાંથી તમારા પલ્લે પડ્યો છે. સમજાતું નથી મમ્મી કે કયા કાળ ચોઘડિયામાં તમે એની સાથે લગ્ન કર્યા હશે. સાચી વાત છે બેટા. ના મારે એમને હા, મારા દીકરાએ હું મને બોલાવ્યો આયા. અરે પપ્પા આવી ગયા તમે? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી ચાલ કૃષ્ણ. હવે. નવાઈ લાગે હવે. હા શું જરૂર છે? એ તો કહું પગે લાગ્યું. પપ્પા આપણે શુભ કામ કરવા જઈ રહ્યા છીએ તો પછી પગે તો લાગવું જ પડે ને. એટલે હું કઈ નવી ઓફિસ કરીને એવું કઈ છે? ના ના, અને અરે હું કહું છું ને, પપ્પા આપણે ગામડામાં જે જમીન છે ને હા, એની માપણીનું કામ આવ્યું છે. હવે બને છે એવું કે આપણા ભાગમાં જે 50 વીઘા જમીન હતી ને એ સરકારી ચોપડે ભૂલથી 200 વીઘા બોલી છે. મતલબ કે 150 વીઘા હજી વધારે પડતી જમીન મળવાની છે. હવે જમીનની માપણી થતી હોય તો જમીન માલિકીની સાઈન જોવે કે ના જોવે? હા, અંગૂઠો જોવે કે ના જોવે? તો આ કાગળિયા છે, આમાં તમારે પપ્પા કાંઈ નથી કરવાનું. તમારું જે નામ લખતા તમને ફાવે છે ને એ નામ લખી દો બસ. લો અરે પણ એવું કઈ થોડી ભૂલ થાય એમ? સરકારથી કઈ ભૂલ થાય નહીં કોઈ દી. અને અત્યાર લગી આ જમીન મેં લીધી અને પછી વરા થયા, સમજ્યા? તો હજી લગી કઈ કોઈને ખબર જ નહીં હોય આજુબાજુમાં કે આ મારી જમીન છે એવી કઈ ના ખબર જ નહીં ના, હોય. આ બધા છે ને હવે જે આપણી બાજુમાં પેલા સુરા કાકા ને રામુ કાકા ને એ બધા જે છે ને એ લોકો આપણી જમીનમાં અત્યાર સુધી વાવતા હતા. હવે કાયદેસરની જમીન આપણી કહેવાશે ને આપણો હક કહેવાશે. મારી વાત સાંભળો તમે. અમે કે તમારા દુશ્મન તો છીએ નહીં, બરાબર? એટલે તમે જો ખાલી ફક્ત ને ફક્ત તમે જે પેલી સાઈન કરો છો ને તમારા નામ વાળી એટલી સાઈન ખાલી કરી આપો. લો લો, આ કાગળિયા પણ બધા તૈયાર જ છે. તમારે ખાલી અહીંયા સાઈન કરવાની છે. તમારા હાથે સાઈન કરી દો. અરે હવે ના ના, પપ્પા શુભ કામમાં વિચાર થોડો કરવાનો હોય. 150 વીઘા. કરો. હા હા કરો. પણ મને આમાં હું લખ્યું છે એ અરે ચાલો કરો કરો. अब કરી નાખો ને પપ્પા, લાવો ને હવે ના વિચાર. ના, એમ હું સાઈન ન કરું. મારે છે ને આ બધા કાગળિયા મારે અરે મારા અમે વાંચેલા છે દેવા. તે વાંચેલા છે ને? હા હા વાંચી લઉં લો ને, તમને તમારે ખ્યાલ આવી વાંચી જાય. લેશે. પછી તમારે ખાલી સાઈન કરવાની. જુઓ ઉપર તો તમારું નામ લખ્યું છે તો તમને વાંચતા આવડે છે. નીચે લખ્યું છે કે જમીન માપણી બાબતે ખાસ પત્ર. હા અમે જે જમીન માપી હતી એમાં ભૂલથી અમારાથી આંકડામાં ફેરફાર થઈ ગયો છે તો એ દર્શાવવા બાબતે તમને નોટિસ મોકલી રહ્યા છીએ. તમે સાઈન કરીને નોટિસ જેટલી ઝડપથી મોકલાવશો પરત મોકલો. એટલા તમારા એકાઉન્ટમાં તમારી જમીન તમને પાછી મળી જશે. હલો, અને આ તારીખ છે ને છેલ્લી કાલની છે એટલે આજ તમારે હા સાઈન કરવી પડશે, કરી નાખો ને. આમાં પણ મને આમાં વિશ્વાસ ન થાવતો, સમજ્યા? અને બાપુજી બીજી પણ એક ફાયદાની વાત છે. આ જે જમીન આપણા નામે થશે ને એની સાથે સાથે એક વીમો પણ મળવાનો છે. હા અને પણ તમારા નામનો. તો પછી ચલો ચલો જલ્દી કરો. પણ મને આમાં જરીકે વિશ્વાસ આવતો નથી. જો આ કાગળિયામાં ખોટું એવું હોય, સમજ્યા? એટલે એવું હું ન હોય. કોણ છું તમારી? હું તમારી કોણ છું? તું સો તો પત્ની પણ તે કઈ પતિ જેવું કઈ રાખ્યું નથી મારા. શું બોલ્યા? હવે અત્યારે બધે ધંધા બંધ કરો ને તમારા સાઈન કરો હાલો. જો બાપુજી સાઈન કરી દો ને. હવે શું તમે પણ અમે કઈ અરે થોડા પતિ બીજા કોઈ. પત્નીની કાં વાતો કરો છો? હું તમારી પત્ની છું તો ભૂલી ગયા છો? હાલો આમ ફટાફટ. હા જો આટલા હું છે ને આપણા જમાઈ છે ને અશોક કુમાર, એને પેલા એકવાર વંશાવી લઉં અને એ એમ કહે ને તમે એમ કહેવા માંગો છો મારા દીકરા પર તમને ભરોસો નથી, અશોક કુમાર પર ભરોસો જ તમને એમ કહેવા માંગો છો તમે? કુમારને- તમારા ઘણા કરવાનું તમારી સેવા કોણ કરશે?
તમારે હું તો આ અશોક જમાઈ ઉપર ભરોસો નથી? અરે પણ એને શું કામ વચ્ચે નાખો છો? એ ક્યાંથી વચ્ચે આવ્યા? અને અશોક કુમાર શું કરો છો? અશોક કુમાર ને ત્યાં તમે ખાવા પીવા જાવ છો? કઈ એનો મતલબ એ નથી કે તમે આ ફાઇલ લઈને ત્યાં જતા રહો. એ જમાય છે ને, ભલે જમાઈ રહ્યો પણ એ મારા દીકરા સમાન જ છે, સમજ્યા? અને એવું થોડું હોય કે દીકરા સમાન છે, દીકરો નથી. આ દીકરો તમારો છે અહીંયા. તો પછી એ દીકરો છે તો એને કોઈ દિવસ ને મારી યારે હું એટલે તમે બદલો લો છો. એટલે તમે એને કોઈ બદલો દિવસ લેવો- દીકરા જેવું ના, ના, રાખ્યું તમારી વાત નથી. હું સમજી ગઈ. તમે અડધું બોલતો હું આખું સમજી જાઉં છું. તમે બદલો લેવો છો તમારે? હા? બાપુજી બદલો પગે તો લાગ્યો બદલો તો તમને. એ તો આજ પહેલી વાર લાગ્યો અને મને તો હવે હજી કે આમાં ડાળીમાં ક્યાંક કાળું લાગે છે. તો બીજી પગે વાર લાગે ને. લાગી લઉં લો ને બીજી વાર. લો, એ હું એ લાગી લઉં ભાઈ. મારે છે ને પગે એટલે લગાડવું. હું છે ને અશોક કુમાર ને આ બધું દેખાડી દે ને એ કહે ને તો સાઈન કરી અરે દેજો. નથી દેખાડવાનું, સાઈન કરો. નહીં નહીં હું જાઉં છું હવે. અરે પણ મને લાગે છે કે એમ નહીં માને. મગજની માં ફાડી આલે છે. અરે સારું છું અશોક કુમાર, તમે મળી ગયા, સમજ્યા? કેમ શું કામ હતું? તમારું જ કામ હતું ખાસ. હા બોલો ને. અરે આજ તો ન બનવાનું બન્યું. આ તમારા હાહુ ને તમારા હાળો ને બધા મને એવું માન આપતા હતા અને પાછું મને ઓફિસે બોલાવ્યો અને હું ઓફિસે ગયો તો મને પગે લાગ્યા અને એવું બધું મને કર્યું. અરે તમારે હાહુ મને કોઈ દે માનથી બોલાવે નહીં, એ મને પગે પડવા તૈયાર થઈ. હું વાત કરો છો તમે? અને મેં જો હાલો આમ કેમ થયું ઘડીક તો મને એવી નવાઈ લાગી. હા હા. મેં જો આ કંઈક સૂર્ય પૂર્વમાંથી કંઈક પશ્ચિમમાં નથી ગયો ને એમ. પછી તો એણે આ ફાઇલ મને આપી. હા એ કે આમાં છે ને આપણે 50 વીઘા છે ને જમીન દેહમાં, એમાં કંઈક કહેતા હતા કે માપણીમાં કંઈક ફરક છે ને તે આમ 200 વીઘા જમીન થઈ જાય એમ છે. ઓહ તે ઘડીક તો હું રાજી છું. પછી મને કે આમાં સાઇન કરી દો ને તો એ આપણે 200 થઈ જાય. બરોબર. હા તો મેં કીધું એને ભાઈ એવું થોડું થાય કોઈ દે. એ કે નહીં થયું છે ને સાઇન કરો જલ્દી. એ સાઇન કરાવતા હતા પરાયણે. મેં કીધું હું છે ને અશોક કુમારને પણ બતાવીને જ સાઇન કરી. એટલે આ તમે જરીક જોઈ જો ને આમાં એ કે એમ જ છે બધું. આમ જો 50 વીઘા જમીન છે ને 200 વીઘા થઈ જાય આપણે. સાઇન હા સાઇન કરવાની છે ખાલી મારે. અરે પપ્પા, હા એણે જે કીધું ને એ બધું ખોટું છે. કોણે શું કીધું છે મને કોઈ કાંઈ કહેશે પહેલા? અરે દેવાંગભાઈએ ઓફિસે બોલાવ્યા છે ને આમાં સાઈન કરવાનું કીધું, પણ આ એ છે ને એના નામે કરાવવા માંગે છે. એના નામે શું? એટલે શું વાત કરે છે? જમીન તમે સાઈન કરી નથી ને? અરે ના ના મને જરીકે વિશ્વાસ નથી મા દીકરા ઉપર. કરતાય નહીં. આ નથી કરી તો વાંધો નહીં. આ જમીન નકર બધી એના નામે થઈ જાત અને મકાનના કાગળ ભેગા જ છે. ઓહો. પપ્પા આમાં તો લખ્યું છે કે આપણી જે પણ પ્રોપર્ટી છે ને એ બધી તમે ભાઈના નામે કરવા માંગો છો. અરે ના 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 એવું કાંઈ નથી. તો એ ખોટું બોલ્યા મા દીકરો. અડધું ખોટું બોલ્યા પણ ઈ. એટલું બધું માણસ ખોટો. પપ્પા એવા તમે છે ને આ પેપર ઉપર સાઈન ન કરતા. નહીં કરતા. અને તમને હું શું કહું છું કે હવે તમે છે ને અમારે ભેગા રહ્યો બરોબર. હા અને આ છે ને ક્યાંક આ લોક હોય ને ત્યાં ક્યાંક મૂકી આવજો બેંકમાં. શું એટલે વાત કઈ કરો છો? ઉપાધિ નહીં. હું એ લોકો આપણા કરતા વધારે હોશિયાર છે. બીજા પેપર બનાવડાવી નાખશે. પપ્પા તમને તો ખબર છે ને એકવાર આ બધું એમના નામે થઈ ગયું ને તો હા તમને એ લોકો સરખી રીતે જીવવા નહીં દે. મને તો વિચાર આવે છે કે એવું લાગે ને તો હું આ અશોક જમાઈ નામે કરી દઉં તો. પપ્પા એની શું જરૂર છે? બધું રહેવા દો ને તમારા નામે. બરાબર ને અશોક? હા બધું તમારા અમે- નામે રહેવા દો. જો તમારા બેન નામે કરી દઉં ને તો પછી મારે કાંઈ ઉપાધિ નહીં. પછી મારી મેં તો એનું કાંઈ થોડું નક્કી છે. એ છે ને કપાતર છે, ગમે એમ કરીને સાઈન કરાવી લે. હું એનો બાપ થોડો છું. હા, ઈ પણ દુશ્મન શું દુશ્મન તમે એમ જ માને છે એ લોકો. તમે એ લોકોને સમજો છો ને? ઓળખો છો ને? તમે કદાચ દામિનીના નામે કરાવશો ને તો દામિનીના જીવન ઉપર જોખમ આવી જાય. અરે દામિની ભણેલી ગણેલી તો છે, એને કાંઈક તો ખબર પડે. અને હું રહ્યો અભણ અંગૂઠા સાહેબ બાપ શું સમજ્યા? એટલે મને કાંઈ ખબર ન પડે. એ તો ગમે એમ સાઈન કરાવી નાખે ભોળવીને. એ છે ને પાકા છે પાકા. એટલે ગમે એમ કરીને મારી પાસે સાઈન કરાવી નાખે. એટલે હું કહું છું આ મિલકત છે ને તમારા નામે જ હું કરી દઉં બધી. એટલે હું છૂટો આમાંથી. ના ના અમારે નામે. હા જોવા જઈએ ને તો પપ્પાની વાત સાચી છે. હા બધું આપણા નામે થઈ જશે ને તો ભાઈ પછી કાંઈ નહીં કરી શકે. આપણને ક્યાં હેરાન કરવાનો છે? અને આપણે તો આ બધું જતું કરી દઈશું. આની સામે લડી લઈશું. તો હું પણ એક પપ્પાને બિચારાને હેરાન થવાનું થશે. એ તારી વાત હશે. તો હું એક વાત કહું
હા જો કદાચ તું તારા નામે કરાવી અને તું એકલી હશે અને એ આયા કદાચ તને ધાક ધમકી દઈને સહી કરાવી લે તો છોડ હા એ પપ્પા બધું મને છે એનું ને અત્યારે નથી વિચાર હા. પણ પપ્પા તમે ચેતવીને રહેજો. ધ્યાન રાખજો. પણ ત્યારે ઘરના જો આવી રીતે આપણા દુશ્મન થાય તો એમાં કેમ સીતવીને રહેવું? હવે ઘરમાં જ કાળો નાગ બેઠો હોય તો એ ઘરમાં હું આપણને નીંદર આવે? એક કામ કરો, કરવું તમે બધી પ્રોપર્ટી છે ને એ અશોકના નામે કરી દો. મારા નામે હા બસ જો હવે મારી દીકરીએ કીધું હવે તમારે કાંઈ નથી બોલવાનું. મને ખબર છે કે તમે છે ને બહુ હાસા છો, તમારે છે ને મારો દીકરો બનવાની જરૂર છે, પણ કાંઈ વાંધો નહીં, જમાય તો બન્યા. જો તમારા નામે હું બધી મિલકત કરી દઉં એટલે મારે ઉપાધિ નહીં. ગમે એમ તો મારી દીકરીનું તો ઘર કહેવાય. હા પણ જો તમે છે ને અમારી હારે રહીજો. હા એ વાત પણ સાચી છે, કારણ કે એકવાર જો બધું અશોકના નામે કરાવી દેશો ને પછી શું ગેરંટી કે તમને લોકોને હેરાન નહીં કરે. અરે તમે છે પછી ને તો પપ્પા અહીંયા આવી જાવ રે. અરે પછી હું છે ને દેહમાં આવ્યો જાય ત્યાં ઓલું આપણા ઘર હાલે જ છે, સમજ્યા? ત્યાં 2 ટાઈમ જમાડે છે ને આપણું ઓલું જૂનું મકાન છે એમાં હું રહે તમ તારે. કેવી વાત કરો છો? અમે ક્યાં કોક છીએ? જીજાજી હા શું માંડ્યું છે આ બધું? તમે શું માંડ્યું છે? અરે તમે શું કર્યું છે એ કરો ને. જો મેં ફાઇલમાં મારું નામ લખ્યું કે મારા પપ્પાનું નામ લખ્યું કે મારી બેનનું નામ લખ્યું એ મારો પ્રશ્ન છે. આ ફાઇલમાં શું છે શું નહીં આ રિવીલ કરવાની તમારે શું જરૂર છે? જરૂર છે, કારણ કે હા દામિનીના પપ્પા એટલે મારા પપ્પા કહેવાય. અને જો તમે એની હારે આવી રીતે વર્તન કરો ને એ હું ન જોઈ શકું. દામિનીના પપ્પા એ મારા પપ્પા કહેવાય? ક્યારથી? મારા પપ્પાના મતલબ કે મારા મમ્મીના કુકેથી તમે જન્મ લીધો છે? હે? મારા પપ્પા તમારા પપ્પા કેવી રીતે થયા? અને જો મારા પપ્પા તમારા પપ્પા થતા હતા તો પછી તમારી બસ પત્ની શું થાય? આગળ એક શબ્દ નહીં બોલતો. અરે શું કામ ના બોલું? શરમ જેવું કઈ છે કે નહીં? શરમ જેવું તો તમને લોકોને નથી. અચ્છા, આવી રીતે બિચારા પપ્પાને હેરાન કરો છો. શું કરવું છે તમારે? આમ સારું બનીને જમીન મેળવવી છે ને, હડપવા માટે જ બધું કરો છો ને? અરે બહુ સારા થવાના ઢોંગ કર્યા હવે તો પાછા બળો, બધી ખબર પડે છે અમને. એવી વાત કરો છો. કેવી વાત કરો છો એમ? મને કહો છો કે તમે કેવી વાત કરો છો? અરે બધી ખબર છે. આ ફૂલ પ્રૂફ પ્લાન બનાવીને રાખ્યો છે કે સસરાજીને સાચવીશું, સસરાજીને એક દિવસ એમનો દીકરો ઘરની બહાર કાઢી મૂકે એટલે બધી જ જમીનના માલિક આપણે અહીંયા ઘરમાં પનારો આપીશું, હે ને? કેવા હાવ તમારા વિચારો છે. તમારા વિચારોની કરો ને. આ મારી જમીન મારા ભાગમાં આવતી હતી તો શું પેટમાં દુખ્યું? જો હું 2 હાથ જોડું છું. ના ના, જમીન કેમ ના આપી મારા નામે? બોલો ને. મારા હકની હતી ને, મારા નામે ચડતી હતી ને, તો પછી તમારે માત્ર એટલું જ કરવાનું હતું જેટલું હું કહેતો હતો. વાત કરો છો તમે છે ને અત્યારે ખોટી મગજમારી કરો માં. બરોબર? મગજમારી અને હું હા ભાઈ તે ખરેખર હા આમ તો તમારે ડ્રામામાં ભાગ લેવા જેવું છે ખરું હો? એમ આવા નાટકો કરતા જાવ ને તો લાઈફમાં બહુ જ આગળ વધશો. એ વાત છે. અત્યાર સુધી ડોસાને ફોસલાવીને ઘણો તમે તમારી બાનમાં લઈ લીધો છે. એટલો પોસ લાવ્યો છે ને કે એ છે ને દામિની કરતા વધારે મારી પર વિશ્વાસ રાખે છે. પણ તમને જોતા લાગતું નહોતું હો હા કે જીજાજી તમે ક્યારેય પણ મારા પક્ષમાં આવશો. અરે કેમ ન આવું? વાત જ્યારે પૈસાની હોય ને યસ, ત્યારે માલ હે તો મન ભરી જાય છે. મન પછી ઉમંગ ને તરંગ ને બધું અંદરથી ઉગવા માંડે છે. ખરેખર તમારી અંદર આવીને આવી ઉમંગો અને તરંગો ઉત્પન્ન થતી રહે અને મારા જેવાનું કામ થતું રહે. જુઓ, મેં નક્કી કર્યું એ પ્રમાણે તમને 10% આપીશ. હવે જમીનના કાગળિયા તમારી પાસે છે. તમારે બસ માત્ર એટલું કરવાનું છે કે મારા સસરાને ફોસલાવીને આ જમીન બધી તમારા નામે કરાવવાની છે. ભૂલથી પણ જો મારા પપ્પાનો વિચાર ફરે કે મારી બેનના નામે કરાવતા હોય તો યાદ રાખજો. નો ફરે વિચારે નો વિચાર નહીં ફરે. યસ, હા અને આ રમત તો એવી છે ને કે આમાં કદાચ દેખીતા આવે ને દેખાતું હોય એ આવે ને અને સામે હું આંધળો બની જાઉં ને તો પણ એ લોકોને એમ જ લાગે કે આ આંધળો જ છે.
સમજો? છું 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 હું ભટકાતા હાલો અને એવી રીતે ભટકાવ ને કે એને મારા પર દયા આવી જાય. ખરેખર તમે આમ પણ દયાળુ માણસ છો જ. જો મેં નક્કી કર્યું છે કે તમને 10% આપવાનો હતો, પણ હવેથી તમારા 20%. શું વાત છે? હા, તમારી મહેનત, તમારી ધગસ અને તમારી લાગણી જોઈને લાગે છે કે 20% આપી દો. પણ જોજો, મારી બેન દામિનીને પણ ભનક ના લાગવી જોઈએ. એને એમ જ લાગવું જોઈએ કે આમાં ખરાબ માણસ હોય ને તો એ માત્ર ને માત્ર હું છું. પછી ભલે 9ના 13 થતા પછી હું કહી દઈશ અને રિવીલ કરી દઈશ મારી રીતે. અરે તમે એની ઉપાધિ ના કરો, એ આવું ભોળે છે. એ છે ને તમારા પપ્પાની જેવી છે, એટલે એને છે ને કઈ ખબર નથી પડતી. એનામાં બુદ્ધિ છે એવું કઈ છે જ નહીં. હા હા, ખ્યાલ છે મને. પણ છતાંય નાનું એટલે નાગનું બચ્ચું છે, ઓળખું છું એને બહુ સારી રીતે. પણ પપ્પાને બહુ લાગણી છે, બહુ. મેં લાગણી કીધું છે આ ને? ડોહાને દવા પાઈ દઉં, પણ આ પ્રોપર્ટી દેખાતી હતી ને એટલે મેં કીધું થોડાક દિવસ ભલે જીવી લે. જીજાજી ખરેખર હા. તમારા જેવા જીજાજી કદાચ દીવો લઈને ગોતવા ગયા હોત ને હા. તો પણ ના મળત. મારી બેનના નસીબ બહુ સારા છે. મને લાગે છે કે રૂપિયે રમશે રૂપિયે. આગળ તો આ એક જ ફ્રોડ કર્યો છે. હા, બીજા એકે ફ્રોડ તમારા ધ્યાનમાં ખરા તો સાથે મળીને કરીએ. હા, કહીશ ને, પેલા આ પતાવી. હા હા, પતાવીએ પતાવીએ. ચલો મળીએ પછી. અમારી બેન બહાર ગઈ છે. હા, એ બહાર ગઈ છે. સારું થયું એ બહાર ગઈને વાત પતી ગઈ. એટલે ક્યારનો તો- ડર હતો. એટલે તો આવું બોલતો હતો. ચલો ચલો, તો હું નીકળું છું. હા, મળીએ પછી. હા, આવજો. હા હા હા. ધામિની આવી ગઈ. હા, હે ભગવાન. હાશીન બહુ ઉપાધિ થાય છે મને. કોની? કે આ સમય કેવો આવી ગયો. હા હા, કપાતર તારો ભાઈ હવે કેવો માણા એમ બાપને હાસવાનો હોય, પણ એ તો હા, સાચી જ તો વાત છે ને. મારા પપ્પા માટે તો કપાતર દીકરો અને કપાતર જમાઈ. બરાબર જ કહ્યું ને? અરે પણ મને સમય એટલે કોઈ બીજા છે? ના, એમની એક જ દીકરી છે અને હું તમારી જ વાત કરું છું. શરમ ના આવી તમને? મારી આવી હું કામ વાત કરશો? મેં શું કર્યું છે? જો મેં તો જે લખ્યું હતું એ બધું હાસું કીધું હે. અને પપ્પા દુઃખમાં હોય તે ઘરે લાવું છું, મંદિરે બેઠા હોય તેમાં મારો શું વાંક? મને બધી ખબર પડી ગઈ છે. એટલે શું ખબર પડી ગઈ છે? આ બધો તમારો પ્લાનિંગ હતો ને? હા, તમારો ને મારા ભાઈનો નક્કી કર્યું હતું ને કે મારો ભાઈ પ્રોપર્ટીના કાગળિયા લઈને જશે મારા પપ્પા પાસે અને કહેશે કે બધું મારા નામે કરી દો. અરે બધું આવું તને કોણે કીધું? આ બધું ખોટું તું બધું સાચું છે. લે. અને છેલ્લે મારા પપ્પાને તમારા ઉપર વિશ્વાસ આવી જાય એટલે બધું તમે તમારા નામે કરાવી લો અને એમાંથી તમને પાર્ટનરશિપ મળે. સાચું ને? હા, ખોટું હું હાસું ને? આવું હું કામ બોલશો? મને અહીંયા દુઃખ થાય છે. મેં તમારી બધી વાત સાંભળી, તમારી અને મારા ભાઈની. હા, તો સારું થયું પર્સ ઘરે ભૂલી ગઈ હતી એ લેવા માટે આવીને તો તમારી અને ભાઈની વાત સાંભળી ત્યારે ખબર પડી કે મારા પપ્પા બિચારા ખોટા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા હતા. અરે એક દીકરાની જેમ તમને રાખ્યા છે અને તમે આ બદલો વાળ્યો. હા, આ બદલો વાળ્યો. કારણ કે વાત જ્યારે રૂપિયાની આવે ને ત્યારે માણસ છે ને ગમે એ કરી નાખે, સમજો? એમાંય તે મારા જેવો માણા હોય એટલે વાત પૂરી. બાકી મને પૈસા તો છે ને બહુ ગમે. અને બીજી વાત એ કે અત્યાર સુધી આમ તારી હારે ભોળો રહેતો હતો હું કામ? તારા બાપ હારે ભોળો રહેતો હું કામ? કારણ કે મને તો આ પ્રોપર્ટી ને પૈસા જ દેખાતા હતા. પૈસાની પથારી દેખાતી હતી કે બસ થોડાક દિવસ ભોળો બની જાવ એટલે એ પથારી પર મારે જોવાનું છે. હે, બહુ સારો પ્લાન બનાવ્યો છે. હા, બહુ સારું નાટક કર્યું મજા આવી પણ ગઈ. હું સફળ નહીં થવાતો. કેમ? તમને શું લાગે છે મને ખબર પડી જાય ને પછી પણ હું મારા પપ્પાને સાઈન કરવા દઈશ, બધું તમારા નામે કરવા દઈશ? હા. જરાય નહીં. બધા લાલચુ લોકો છો તમે. તો બોલ તું શું કરે? અને બીજી વાત એ કે આમ જો તારા ભાઈએ જ મને સામેથી ઓફર કરી હતી, સમજી? કે જીજાજી બધી વાત કરી, એટલું છે એટલું નહીં, એટલા ટકા તમને મળશે. પહેલાં તો ખાલી 10%નું જ કીધું હતું, પણ મેં આ સફળતાપૂર્વક આ નાટક કર્યું ને
10 વધી ગયા, 20% હવે મને આપવાના છે. કેટલા? 20%. એક રૂપિયો નહીં મળે તમને પણ નહીં અને મારા ભાઈને પણ નહીં. કોઈના બાપની તાકાત નથી, કોઈના બાપની તાકાત નથી કે નહીં. રોકી શકે. હું નહીં થવા દઉં આમ. હા. અત્યારે જ જઈને મારા પપ્પાને ના પાડું છું હા, કે તમે જે પણ કાગળિયા આપો ને એના ઉપર સાઈન ન કરે અને તમારી સાથે હવે બોલવાની એ જરૂર નથી. જવા દો મને. ના ના, અશોક જવા દો મને. દરવાજો નહીં ખુલે. અશોક. ઓહો. અશોક હા, બોલ. છોડો. હવે છોડું? હા, અશોક આ હાથમાં મિલકત છે અને આ હાથમાં શું છે? જો મારી વાત સાંભળ, હું છે ને અત્યારે સાઈન કરાવવા જ જાઉં છું. નહીં જવા દો. નહીં જવા દઉં એમ? હે? ના પાડશો, મને ના પાડશો. જો અશોક હા, છોડો. બાપુજી અડધો કલાકથી બેસાડ્યા છે, શું કામ છે? તમે જેની રાહ જોતા હતા ને કે બધી મિલકત અમારા નામે આવી જાય, અરે વાહ 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 બાપુજી, આજથી રોજ સવારે તમને પગે લાગીને પછી જ જઈશ અરે office. નહીં, રોજ સવાર પહેલા નારિયેળ પાણી આપવાનું એમને. હા હા, રોજ રોજ. બાપુજી મેં તો ભાખરી પણ શીખી છે, હું રોજ તમને ભાખરી ખવડાવીશ. હા પણ પેલી લસણની ચટણી આપે. હા, આહા. તો એ સપનું છે ને તમારું ક્યારેય પૂરું નહીં થાય. લસણની ચટણી વાળું. ભાખરી વાળું આ મિલકત વાળું તમને એમ હતું ને કે આ બધી મિલકત હું છે ને આના નામેથી જ તમારા નામે કરી દઉં એમ. હા તો એમ હતું શું, એમ જ હોય ને. આ જમાઈ અત્યારે સારું છું મેં તમે તમને કેમ અહીંયા આવ્યા? હા પાયે બોલાવ્યો આ તો એ બોલાવે એટલે આવી જવાનું. તો મેં જ બોલાવ્યા હતા એને સમજ્યા. તો તમારે ત્યાં વહી જવું જોઈએ ને, અહીંયા હું કામ બોલાવ્યા? તમારી દેખતા તમને બધાને મારે બતાવવું હતું સમજ્યા શું? કે આપણે જમાઈ. કોની અરે મારે તમને બતાવવું હતું કે તમારે કોકની યારે જો આપણે ખરાબ વર્તન કર્યું ને તો એની હું સજા મળે છે. હું હવે બદલો લેવા માંગુ છું. બદલો? બદલો કઈ વાતનો? હા શેનો બદલો લેવો છે આ તમારે? મિલકત છે ને મિલકત એ બધી છે ને હું અમારા જમાઈના નામે કરવા અરે, અરે હોય પપ્પા કઈ વાળી? કેવી વાત કરો છો આ? આવી રીતના થોડી કઈ જમાઈના નામે કરાતું હશે. હા. આમાં કાયદેસરનો હક તો મારો બને છે, દીકરાનો. તો પછી મારા નામે કરો પપ્પા. એમ? આવી રીતના એમના નામે નહીં કરતા. અરે એના નામે જ કરવી છે સમજ્યા. તમે મને બહુ હેરાન કર્યો છો ને હેરાન એટલે કર્યા હવે- છે તો શું ખોટું કર્યું છે? તમને સાચું કહ્યું છે અત્યાર સુધી. હા તો હવે હું ખોટું કરું છું? તમે જેવી રીતે મારી યારે વર્તન કર્યું ને એવું જ હું તમારી યારે વર્તન કરું છું. ભલે મારા હગ્ગા દીકરા રહ્યા, મારી આ વહુ રહી, પણ હું છે ને આ બધી મિલકત છે ને આ મારા જમાઈના નામે કરું છું. હા, પણ કુમારને તો પૂછો, એમને તો મિલકત જોઈતી નથી. હા. તો શું કામ એમના નામે કરો છો? બસ જો ઈ જ એની માણસાઈ છે, ઈ જ એની સચ્ચાઈ છે અને આને છે ને સાચો હીરો કહેવાય. એને હું મિલકત આપું છું છતાં ઈ જોઈ એમ કહે છે કે ના ના નથી કરવી. મિલકત હા માટે માટે કરતા હોત તો? એને નથી જોઈતી તો મારા દીકરાને આપી દો ને. હા બાપુજી, આ બધું જ કદાચ જમાઈ મિલકત માટે કરતા હોત તો અરે, પણ એમના ના, નામે ના, કરશો. ઈ કરે જ નહીં ને અત્યારે આપું જ છું છતાંય ના પડે છે. જોયું આ દેખાડો એની કરે મહાનતા છે, કહેવાય. દેખાડો કરે છે, ખબર નથી પડતી એટલી. તો તમે દેખાડો ન કરી ગયા ને, જો તમે દેખાડો કર્યો તો તમને મિલકત મળત બધી. જમાઈ તમે નીકળો ને અમારા ઘરમાંથી. અરે હું કામ? હવે તો અહીંયા આના માલિક છે, 50 વીઘા જમીન છે ને જેટલી મારી મિલકત છે ને બધાયનો આ મારા અશોક કુમાર એના માલિક છે સમજ્યા. જલ્દીથી સાઈન નહીં કરતા, જલ્દીથી સાઈન નહીં કરતા. તમે થોડી વાર લગાવજો. હું અરે, હવે તમને તો કહું છું. અરે, જલ્દીથી નહીં sign, કરતા. ના રે ને. અરે પણ નહીં કરતા ને, જલ્દી તો નહીં જ કરતા. તને ખબર પડે. એક મિનિટ પપ્પા. હું કામ તું ના પડે છે પણ હું આમ જો આ જમાઈના નામે બધું કરું છું. આને નામે આને વિશ્વાસ આનો કર્યા જેવો નથી. તું કે ને ઈ બરાબર જ હતું. આ લોકો મને કાંઈક કરીને પરાઈને મારા બધી મિલકત લઈ લે એટલે આ છે ને બધું તમારા નામે હજી આ બધું શું છે? આ શું કર્યું છે તમે? આ ઘરમાં પેલા તમે આવો છો, પછી પાછળથી મારી બેન આવે છે. મતલબ આ શું બવાડો કરવા માંગો છો? ધતિંગ કરે છે આ લોકો જેથી કરીને બધી જમીન મળી જાય નહીં. નથી જોઈતી અમારી પ્રોપર્ટી, હું તો રોકવા આવી હા તો છું. લાવો, નથી જોઈતી. પણ હું કામ એક તું- મિનિટ મમ્મી, બહુ ઉતાવળ છે ને. હા તો દામિની હું કામ તું રોકે છે? આ બધું તમારા નામે કરું છું ને જે કરું ને એ હાસું કરું છું. અને તને તો ખબર જ છે ને આ ત્રણે કપાતરની તને તો ખબર જ છે ને કેવા છે ઈ. તો પપ્પા પછી- 3 નહીં 4. હા હા તો તમે પણ તો કપાતર જ છો ને, એમાં ક્યાં નવાઈ છે? જે કેવું એ કહી શકો છો, મને કાંઈ જ વાંધો નથી ભાભી. પણ સૌથી પહેલા અમારા ભાઈને અને આ એના જીજાજીને બેને વિચાર આવતો હશે ને કે આ બેન કેવી રીતે ટપકી પડી. એને તો અમે પૂરીને આવ્યા હતા. જીજાજી ચૂપ કરાવો ને આને. આ તમારી સામે જેમ ભાવે તેમ બોલે છે. શોકમાં હશો ને કે આ બારી કેવી રીતે નીકળી. હું તો આને બંધ કરીને આવ્યો બસ તો હવે, રૂમમાં. આ જુઠ્ઠું બોલવાનું બંધ કરી દો. એટલું જુઠ્ઠું બોલે છે પ્રોપર્ટી માટે. આવી દીકરી ક્યાંય જોઈ છે કોઈએ? શી ખબર. બસ હવે બહુ થઈ ગયું. લાવો પ્રોપર્ટીના કાગળિયા મને આપી દો. પ્રોપર્ટીના કાગળિયા કોઈને નહીં મળે. કેમ? પપ્પા તમને ખબર નથી
કે તમારી પીઠ પાછળ છે ને કેટલું મોટું ષડયંત્ર રચાય છે. ષડયંત્ર કોઈ નથી કરતું. અરે, પણ તમારે જમાઈને આપી છે ને પ્રોપર્ટી આપી દો. મને વાંધો નથી, આપી દો. ચાલ, આમ તૈયાર છું, આપી દો. જો આમ જો બેટા ષડયંત્ર ક્યાં રચાય છે? એ તો દેખીતી વાત છે કે આ ત્રણે છે જેવા સમજા. આનાથી બીકના મારે છે ને હું બધી પ્રોપર્ટી તમને આપું છું. આ મારા જમાઈને આ દેવ જેવો જમાય છે ને એના નામે કરવા માંગુ છું. કોઈ જરૂર નથી પપ્પા, કારણ કે જેને તમે દેવ જેવો જમાઈ માનો છો ને એ દેવ જેવો છે નહીં, દાનવ છે, દાનવ. હું વાત કરે છે તું પપ્પા દામિની. આ લોકોને છે ને પહેલેથી પ્લાનિંગ જ હતો. હા, તમારો જમાઈ તમારી સામે એટલો સારો રહેતો હતો, સારો થવાનો નાટક કરતા હતા કે હું તો બહુ સારો છું, દીકરા જેવો છું, જેથી કરીને તમે છે ને બધી જ પ્રોપર્ટી એમના નામે કરી દો અને એમાંથી આ બધી પ્રોપર્ટી એ અમારા ભાઈને આપી દે અને મારો ભાઈ એમાંથી 20% આપે એમને. આ બધી મિલી ભગત હતી આ લોકોની. તું બધું પૈસા માટે એટલું બધું તમે કરતા હતા? અચ્છા, પૈસા માટે ન કરતા હોય તો શું કરીએ? અને તમે પૈસા માટે ન કરતા હોય તો આપી દેવાય ને જમીન. અરે પણ હું તો મરી જાઉં પછી બધું તમારું જ હતું. આ તો પહેલા જીતાજી આપી દેવું જોઈએ ને. અરે તો તમારા બધાને જોયા ને મેં બધાના સ્વભાવ એટલે મને આ વિચાર મેં બદલી નાખ્યો. નકર હારા મારી જો રાખ્યો હોત ને મને મારું રહેવાનું ને બધું હારા મારું મારી વર્તન કર્યું હોત ને તો બધું ઓટોમેટિક તમારું જ હતું. તમને બે ટાઈમ ખાવાનું મળતું હતું, પડી રહેવાય ને. અરે ખાવા તો છે તો ને તમારે શું કરવું છે આ બધાને? 2 ટાઈમ ખાવાનું તો તમને લોકોને પણ મળતું હતું ને, તો શું કરવી છે આ પ્રોપર્ટીને? હક છે અમારો. હક છે? કયો હક છે? કોઈ દિવસ પોતાની ફરજો નિભાવી છે પહેલા? અને હા, અત્યારે છે ને આ સ્વર્ગનો અને અત્યારે છે ને આ સ્વર્ગ નર્ક આ બધું જતું રહ્યું છે. જે કર્મ આપણે અહીંયા કરીએ ને એ આપણે અહીંયા જ ભોગવવા પડે છે. દામિની બેન, તમે સમજતા નથી. બાપુજી બધી જમીન દાનમાં આપી દે એના કરતા આપણને ભાગ મળે તો વાંધો શું છે? બરાબર છે. પોતાની લાવો ને જમીન, પોતાની મહેનતથી લાવો જમીન. પોતાની જમીન અરે પણ હા, તો- પ્રોપર્ટી ઊભી કરો ને. પપ્પાએ છે ને આ બધું વારસામાં નથી ઊભું કર્યું, એમને મળ્યું છે આ બધું. અરે મરી જશે આજે નહીં તો હા. કાલે, તો શું છાતીએ બાંધીને લઈ જશે બધું? અને એમને વારસામાં ન મળ્યું તો કઈ નહીં, પણ મારા છોકરાને વારસામાં મળે તો તને શું વાંધો છે? તો હું પણ તમારી દીકરી છું ને, તો મારા નામે થવા દો, હું રાખીશ. લો એન ઉપર વાત કરતા મતલબ એને હોય છે. જોઈએ છે એ કોને ભાઈ? પપ્પા, તમારે જેને જમીન આપવી હોય ને એને આપી શકો છો. નહીં, હવે આ એક મિનિટ, તમારા કર્મોના ફળ તમને મળીને રહેશે. થેન્ક યુ. મેં તો પહેલા જ કહ્યું હતું ને કે તમારી વાત મેં સાંભળી લીધી હતી. બસ પછી ગઈ હતી પોલીસ સ્ટેશન અને બસ પોલીસ ઓન ધ વે હશે, પોલીસ આવતી હશે. પોલીસને અમારી પોલીસની શું જવાની જરૂર ક્યાં છે? જરૂરિયાત છે? જમીન પપ્પાની છે, અમારે જોઈએ છે અને તમારે જોઈએ છે, એમાં પોલીસનું શું કામ છે? આને ફ્રોડ કહેવાય ભાભી. અને એની હું ગવાહી આપીશ. પપ્પા, આપણે એક પણ મિનિટ હવે આ ઘરમાં રહેવાની જરૂર નથી. તું ઘરની દીકરી થઈને અમને લોકોને જેલના સળિયા ગણવા માંગે છે. તો તમે બધા ઘરના સભ્યો છે ને મારા દુશ્મન બની ગયા છે એનું કઈ નહીં. કઈ વાંધો નહીં, ના આપો આજ નહીં તો કાલે. અમારો ભાગ છે ને એ તો અમે લઈને જ રહીશું. એના માટે ગમે તે કરવું પડે. પોસિબલ નથી, કારણ કે નવો કાયદો બન્યો છે. મા બાપની જે પણ પ્રોપર્ટી હોય એ એકવાર સંતાનના નામે થઈ જાય અને પછી સંતાન જો મા બાપને ન સાચવે ને તો એ પ્રોપર્ટી પાછી લઈ શકે છે ને એને સજા પણ થઈ શકે છે. દામિની બેન, પપ્પા ચાલો. હું છે ને એ લોકોના નામે કરવાનો જ નથી. પ્રોપર્ટી બધી હું તારા નામે કરવાનો છું. જો હા એક તો એને જોઈએ છે, આપી દો. આ પ્રોપર્ટી બધી મારા દીકરીના નામે કરું છું. અને આ દેવ જેવો દાનવ તું તો રાક્ષસ છો, રાક્ષસ. તને તો મને તમે કહેતા શરમ આવે છે. આ તો મારી દીકરીનો ઘરવાળો છો એટલે હું નકર તને હું આ એક હળવદ ફૂકી હોય ને તો મોઢું ફરી જાય.